अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सब्बसाहूणं ऐसो पंचनमुक्कारो सब्बभावपणासनो मंगलानं च शब्देसिं परमं भवै मंगलम्। जय जगजीव जोड़ी प्रियाणवो जगगुरु जगाणौ दो जगनावो जगबंधु जय जगप्रिया मोहो वयवं जय सुयाणौ बबो तित्तराणौ अपच्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावी ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानातिद्रौदानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे वो संकेश्वर पार्श्वनाथ भगवान की सत्तारी प्रभंगाणी तुलाणी अजंतुरो मानसत्कं सुई सद्धा संयमं निय वीर्यं અને દુઃખકારી પરમ કરુણાના સાગર તીર્થંકર પરમાત્માએ જગતના સર્વ જીવો સર્વ દુઃખથી મુક્ત થાય એ માટે જ ધર્મ તીર્થની સ્થાપના કરી। જે ધર્મ તીર્થનો આલંબન લઈને આજ સુધીમાં અનંત અનંત આત્માઓ બધા દુઃખથી મુક્ત થયા, પરમ સુખને પ્રાપ્ત થયા। ધર્મ તીર્થ એટલે શું? પરમાત્માનું દ્વાદ સંગીત પ્રવચન એ ધર્મ તીર્થ। પરમાત્માએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી નિત્ય સવાર ને સાંજ 2 પ્રહર દેશના આપી એ દ્વારા અર્થ પ્રગટ કર્યો, સંપૂર્ણ મોક્ષ માર્ગ પ્રગટ કર્યો। અને એ પ્રગટ કરેલા માર્ગને ગણધરોએ સૂત્રમાં બાંધ્યો અને એ સૂત્ર ગણધરોના શિષ્યો એમના શિષ્યો એ રીતે વિચ્છિન્ન ચાલતી પાદ પરંપરા દ્વારા આજ સુધી એ શ્રુત આગળ એ સૂત્રના આધારે જ પ્રભુનું આખું આ શાસન ચાલી રહ્યું છે।
શાસ્ત્રમાં અનેક સૂત્રધર મહાત્માઓ થઈ ગયા. ભગવાન ભદ્રબાહુ સ્વામી, ભગવાન વજ્ર સ્વામી, આચાર્ય માનતુંગ સુરી, આચાર્ય માનદેવ સુરી, આગળ ચાલતા ઉદ્યોતન સુરી, હરિભદ્ર સુરી મહારાજ, હેમચંદ્ર સુરી મહારાજ, વાદીદેવ સુરી મહારાજ, મુનિસુંદર સુરી મહારાજ, આમ આખી આ પરંપરા વિજય હીર સુરી મહારાજ, વિજય પ્રભ સુરી મહારાજ સુધી આગળ વધી અને એ જ પરંપરામાં હીર સુરી મહારાજના શિષ્ય કલ્યાણ વિજયજી અને એમની પરંપરામાં નય વિજય મહારાજ, નય વિજય મહારાજના શિષ્ય ઉપાધ્યાય યશુ વિજય મહારાજ અસાધારણ પ્રજ્ઞાના કારણે એટલું બધું જ્ઞાન ઉપાર્જિત કર્યું કે એમને 14 પુરોધર ન હોવા છતાં પણ શ્રુત કેવલી જેવા છે એવી ઉપમા મળી. પ્રારંભના જીવનમાં સહજતાએ નાની ઉંમરમાં જે બને છે એ રીતે જ્ઞાનીએ ખૂબ થોડો જ્ઞાનનો ગર્વ પણ આવી ગયેલો. એમણે એટલું બધું અઘરું લખ્યું કે વાંચનારાનું મગજનું દહીં થઈ જાય. એટલું બધું અઘરું લખ્યું એમણે. અને જે શાસનના જે કોઈ શુદ્ધ માર્ગના ગરબડ કરનારા હોય એની તો એટલા કડક શબ્દોમાં ખબર લીધી કે ના પૂછો વાત. એમ કરતા કરતા જયારે પાછલી જિંદગી આવી, આનંદ ઘનજી જેવા પરમાત્માના પરમ ભક્ત નમ્ર મહર્ષિ, એમનો પરિચય થયો, એમનો સ્પર્શ થયો અને આખી એમની ધારા જે માત્ર જ્ઞાન ધારા હતી એ ભક્તિ ધારામાં પલટાઈ ગઈ. જ્ઞાનનું ફળ જેમ વીરતે છે ને એમ જ્ઞાનનું ફળ ભક્તિ પણ છે. જ્ઞાનથી જ પોતાની ઉણપ અને પરમાત્માની પૂર્ણતા એની જાણ થાય છે અને પછી જ પરમાત્મા તરફની પરમ પ્રીતિ અને સમર્પણનો ભાવ પ્રગટ થાય છે. અને એ ઉપાધ્યાયજી મહારાજની સાવ લોકભોગ્ય સહેલી, નાનું બાળક પણ સમજી શકે એવી ગુજરાતી ભાષામાં રચાયેલી ભગવત ભક્તિની જે રચનાઓ, જેનો અર્થ બહુ ગંભીર છે પણ શબ્દ સાવ સરળ છે, એવી રચનાઓ એમના દ્વારા પ્રગટ થઈ. આગમના બધા સાર આવી જાય, સાધના માર્ગના બધા સાર આવી જાય એવી રચનાઓ પાછલા જીવનમાં એટલી બધી મજાની એમણે આપી. સ્તવનો પણ પરમાત્માની આરજુના ને બહુ ગજબના આપ્યા. સૌથી વધારે સ્તવનો એમણે શંકેશ્વર દાદાના આપ્યા. अब मोह ऐसी आय बनी श्री शंकेश्वर पार्श्व जिनेश्वर एक धनी કબૂલાત કરી કે પ્રભુ હવે બીજો કોઈ મારો માલિક નથી. હવે જે પરિસ્થિતિમાં હું મુકાયો છું એમાંથી તું જ મને કાઢી શકે, બીજો કોઈ કાઢી શકે નહીં. એવા એક નહીં અનેક સ્તવનો દ્વારા જાણે દાદાની હાજરા હજુર છે, સાક્ષાત છે એમ સમજીને એમણે સ્તવનાઓ કરી છે અને એમને પ્રસિદ્ધિ થઈ છે. કોઈ પણ સિદ્ધ પરમાત્મા સાધક
એની કૃપા ઉતરે પછી જ પરમાત્માનું દર્શન થાય છે. પ્રતીતિ થાય છે કે ના પ્રભુ 7 લાખ 7 લોક અળગા જઈ બેઠા પણ ભક્તે બેઠા. આવા જગજશ જગજીવન જગવાલોની 24મીમાં 12મા સ્તવનમાં વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહે છે કે તમે ક્યાં અળગાઈ બેઠા છો? મારી સાથે જ છો, મારી ભીતર જ છો, મારાથી અલગ છે જ નહીં. તું ગતિ તું મતી મારો, તું આલંબર મુજે પ્યારો રે, વાચક જશ કે મારે, તું જીવ જીવન આધાર. એન્ડ કરી નાખ્યો. ત્યારે પ્રભુ તું જ છે, હું છું જ નહીં. બધું તું જ છે. મારી ગતિ એ તું છે ને મતી એ તું છે. બાકી હું તો નાની નિગુણનો સ્થગિત થયેલું બરફનું બિંદુ છું, બરફનો નાનકડો કણ. તે ગતિ આપી મને, તે મને ત્યાંથી ઉઠાડ્યું અને હું અહીં સુધી આવ્યો. પિતાની ભૂમિ પ્રભુ તુમાં હી આવ્યો, પરિપરી બહોત બડાઈ માં. આ બધું એમણે જે સમજ્યા ને એ લખ્યું છે. બાકી છે ને ભગવાન ગેરહાજર હોય તો કોઈ ભાટાઈ કરવાનો કોઈ મતલબ નથી. કઈ ન કરી શકતા હોય તો ભાટાઈ કરવાનો મતલબ, કારણ કે ભાટાઈ નથી. જે એમને અનુભવ થઈ રહ્યો છે એની જે વાત કરી રહ્યા છે. શ્રીબાળ રાસમાં પણ એ જ વાત કરી અમને, જે એમને અનુભવ થયો છે. ભલે ને પાત્ર શ્રીબાળના મહિના છે, પણ એની અંદર નિશ્ચય હૃદયમાં હોય અને વ્યવહાર કેવો હોય એનો એ આખી વાત માત્ર શ્રીપાળના પાત્ર દ્વારા અદભુત એમણે રજૂ કરી છે. નિશ્ચય નહીંથી શુદ્ધ આત્મ તત્વમાં રહેલો આત્મા લગ્ને કુમારો હોય અને છતાં પણ કેવો અળગો હોય એ વાત શ્રીપાળના પાત્ર દ્વારા યશો વિજય મહારાજે અને વિનય વિજય મહારાજે પણ ભક્ત માણસ છે, અદભુત રજૂઆત કરી છે. એ જમાનામાં માન વિજય મહારાજ, વિનય વિજય મહારાજ, યશો વિજય મહારાજ આ બધા પ્રભુ સાથે સંબંધ બાંધી દીધો. નામ ગ્રહણતા આય મિલે મન ભીતર ભગવાન. આ માન વિજય મહારાજનું વચન છે કે પ્રભુ નામ અને નામી સર્વથા ભિન્ન નથી, અભિન્ન છે. આપણે અનુભવ છે ને, એવા કઈક ગામ છે જેનું નામ હવારે લેવાય નહીં. એ ગામમાં કોઈક એવી કલંકિત ઘટના બની ગઈ છે કે ગામનું નામ તમે હવારના પોરમાં લો તો આખો દાડો કઈ ને કઈ ગરબડ ચાલ્યા જ કરે. માંદા પડી જાઓ, ખાવાનું ન મળે. હવે બોલો, એ ગામ તો પેલા 1000 કિલોમીટર દૂર છે. માત્ર એનું નામ લીધું તો પણ એના જે અવગુણ છે એ નામમાં જોડાઈ ગયા અને એની અસર આપણે જાણીએ છીએ. આપણા પેલા ડબલ એમ વાળા શેઠ ધનાભાલી સાલીપદરના એન્ટી એ પણ ત્યાં જ વસતા હતા ને, રાજગૃહમાં જ. જેમનો બળદ પૂરો જ ના થયો, એનું નામ લેતો જ નથી, હું લેતો જ નથી. મંગળમાં કુદર એનું નામ ના લેતો. આજે પણ એનું નામમાં કેવો પ્રભાવ છે કે હવાના પર એનું નામ ના લેવા બાપુ, તો આખો દાડો બધા કામ આપણે બગડે, ભૂગ્યા મરીએ. 2500 વર્ષ પછી પણ એ માણસના નામની શક્તિ, એની શક્તિ એના નામમાં છે. તમારા પ્રભુમાં કેમ ના હોય? હોય જ. નામ ગ્રંથ આય મિલે મન ભીતર ભગવાન. ભગવાન સીધા આવીને મળે છે, આપણને મળતા નથી આવડતું તો આવી જાય છે, પોકારો ને હાજર થઈ જાય છે. તમને જોતા નથી આવડતું. તમે જ માનો છો ઠીક છે, મુલ્લાજી જેમ બામ પુકારે એમ આપણે સ્ટોન ગાઈ લેવાનું. કોઈ ક્યાં અલ્લાહ અકબર કરવાથી કોઈ અલ્લાહ આવતા નથી, કશું થતું નથી. એવું નહીં હોતું. પ્રભુ નામ સાથે જોડાયેલા છે. નામ રૂપે જગમાં રહ્યો, સ્થાપના તુમહી તિમહી. હવા યશુ છે મહારાજ માન શુદ્ધ ધન. એમણે સાધના માર્ગનો
અર્ક આવી જાય એવી મજાની એક સજ્જાઈ લખી છે. એ સજ્જાઈ મારા મોટા ગુરુ મહારાજને બહુ પ્રિય હતી. પન્નાજી મહારાજ સાધુઓના પરિચયમાં આવ્યા પહેલાથી જ, આમ તો સાગરજી મહારાજના પરિચયમાં તો સાવ નાની ઉંમરથી હતા. કારણ કે એમના ઘરેથી પાટણની અંદર 3 વર્ષ સુધી 45 આગળની વાંચના સાગરજી મહારાજને જે થઈ એનો બધો જ ખર્ચો અને ભક્તિ એમના ભાઈ ભોગીલાલભાઈ એમને લીધેલો. એ ટાઈમે ગુરુ મહારાજ તો બહુ નાનકડા, મને કહેતા કે 8 વર્ષનો હતો. સાગરજી મહારાજ 3 વર્ષ રોકાયા પાટણ અને આ વાંચનાઓ ચાલી. હું દરરોજ જઈને બેસતો, જ્યારે જ્ઞાનની ઝળહળતી જ્યોત હોય એવા સાગરજી મહારાજ દેખાય. હું બાજુમાં બેઠો હું, પગ દબાવતો હું, પણ ક્યારે મારી સામે જોયું નથી, ક્યારે મને પૂછ્યું નથી કે ભગુ તું દીક્ષા લઈશ કે તું શું કરીશ, એટલું પણ કોઈ દાડો એમણે કહ્યું નથી. આવા બધા નિષ્પૃહ મહાપુરુષો હતા. અને એવા મહાપુરુષોની છાયામાં પન્નાજી મહારાજ મોટા થયા. સાગરજી મહારાજની સૌથી પ્રગાઢ છાયા પન્નાજી મહારાજ ઉપર. અને એટલે જ સાગરજી મહારાજની દેશનાઓમાં અવનવા તત્વો જ હોય છે. મુક્તિજી મહારાજ મને કહેતા વ્યાખ્યાનમાં નવનવા તત્વો જો તમારે સમજીને લોકોને સમજાવવા હોય તો સાગરજી મહારાજના વ્યાખ્યાનો વાંચવા. ઘણી વાર મને કહેતા. મુક્તિજી મહારાજ અમારા પૂર્ણચંદ્ર શ્રી મારા ગુરુ મહારાજ બહુ વિદ્વાન હતા. રામચંદ્ર શ્રી મારા શિષ્ય હતા, પણ સાગરજી મહારાજનું વાંચવાની ખાસ ભલામણ કરતા. જે શોર્ટમાં ઘણું બધું કહી દેવાની સાગરજી મહારાજની જે સિસ્ટમ એ પન્નાજી મહારાજમાં ઉતરી. પન્નાજી મહારાજની શૈલી રામચંદ્ર શ્રી મારી નથી. એક પદાર્થને ખૂબ પોળો કરીને કહેવાનો, શોર્ટમાં અનેક પદાર્થો એક જ વાક્યમાં કહી દેવાની અથવા એક જ લેખમાં લખી દેવાની પન્નાજી મહારાજની આખી સિસ્ટમ છે. પન્નાજી મહારાજ કહેતા નાની ઉંમરથી યશોજી મહારાજના સાહિત્યમાં એમને જબરદસ્ત રસ. હસ્તપ્રતો સેંકડો ફેંદી અને એમણે સાગરજી મહારાજના અને ઉપાધ્યાયજી મહારાજની અસંખ્ય કૃતિઓ ભેગી કરી. આજે એમણે એ જે નોટ્સો બનાવી છે એ નોટ્સ હજી હમણાં સુધી મેં કેસરબાઈ જ્ઞાન મંદિરમાં પાટણ જોઈ હતી. સાહેબનો જે ચિત્તકોશ હતો એની અંદર એ નોટો પડેલી. હવે હશે કે નહીં મને ખબર નથી, પણ છેલ્લા 5-7 વર્ષ પહેલા એ નોટો મેં ત્યાં જોયેલી. અને એવા મારી પાસે ઘણા હસ્તલિખિત ટુટકાઓ છે કે જેની અંદરથી ગુરુ મહારાજે બધા સ્તવનો ઉતારેલા, ત્યાં ગુરુ મહારાજની નિશાનીઓ છે કઈથી આ સ્તવન ઉતારે. તો એમણે ખૂબ મહેનત કરી. 2 ભાગમાં ગુર્જર સાહિત્ય સંગ્રહ પ્રગટ કર્યો. એમાં ક્યાંય સાહેબનું નામ નથી કે એમણે આ કામ કર્યું છે. હવેના નવા સાહેબનું જે કામ પુનઃ પ્રગટ કરી અને સંપાદક તરીકે પોતાનું નામ લખી નાખે. નવાનું તે કામ જે છે ઉઠાંતરી કરીને પોતાનું નામ ચડાવી દીધું. અને એમાં મોટા મોટા આચાર્યો હોય આવું કામ કરનારા, ત્યારે અમારે જોવાનો વિશ્વાસ ઉડી જાય એ લોકોની પ્રામાણિકતા ઉપરથી. ગુરુ મહારાજે ક્યાંય નામ લખ્યું નથી, ક્યાંય પોતાનું અંદર કશું જ દેખાડ્યું નથી. અને અદભુત મહેનત કરી અને એમણે પ્રગટ કર્યું. બીજો ભાગ પ્રગટ કર્યો એમાં પ્રાય દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છે. પહેલામાં આ છે. એ સિવાય પણ યશોજી મહારાજનું એમણે ભેગું કરેલું. એમાંનું એક હજી અત્યારે મારી પાસે આમોદિત પડ્યું છે. શાદબાદ ચર્ચા નામનું આખું મેટર સાહેબના પોતાના લખાણમાં હસ્તાક્ષરમાં લખેલું. તો આ રીતે સાહેબે જે મહેનત કરી, વાસ્તવમાં કહીએ તો યશોજી મહારાજને દુનિયાના રંગમુચ્ચ ઉપર આટલી સરસ રીતે રજૂ કરનાર પન્નાજી મહારાજ જ છે. ત્યારે કોઈ ગત જન્મનો યશોજી મહારાજ સાથે એમનો સંબંધ હો, કદાચ એમના શિષ્ય હો ભવાંતરમાં, પણ
એમને એટલો બધો આદર. યશોજી માની 3 ચોવીસી છે, મોટી, મધ્યમ અને નાની, ત્રણેય એમને કંઠસ્થ. દેરાસર જાય, ચૈત્યવંદન કરે ત્યારે લગભગ સાહેબ એ 24ના સ્તવનો જે દિવસે જે ભગવાનનું જે દિવસે જે તિથિ હોય એ ભગવાનનું સ્તવન 3 માંથી એક સ્તવન સાહેબ બોલતા. બધા સ્તવનો મોઢે સ્તવનોના રાગ પણ આવડે બધાને, બધા સાહેબને. એકે રાગ એવો નહીં કે જે સાહેબને ના આવડતો હોય. આ રીતે વર્ષો સુધી મેં સાહેબજીને દેરાસરમાં એની સાથે જઈ ચૈત્યવંદનમાં સાંભળ્યા. આમ તો મોટા ભાગે એકલા જ જતા, આસન પણ કોઈને આપતા નહીં, પોતાનું આસન પોતે લઈને જ જાય. બિહારમાં પણ પોતાનું આસન પોતે ઉપાડે, પોતાનું પાકીટ પોતે જ રાખે, પોતાનું તર્પણી દાબડીઓ પોતે જ રાખે, એટલું કોઈને આપે નહીં. દેરાસર પણ આ રીતે સાહેબ જાપ કરવા જાય. દેરાસર જાય, દેરાસર જેવું છું કઈ રવાના થઈ જાય. કોઈને એમને કહે તું મારી પાછળ છેલ્લા આવજે, એની એમને કોઈ જરૂર નથી, એમને ભગવાનની જરૂર હતી. ત્યાં જઈને બેસી જાય. ભાઈ જે સ્તવનો મસ્તીથી ગાય, હું બી એમની પાછળ જઈને બેસતો. એ લગભગ એ બધા સ્તવનોના રાગ આજે બી સાહેબે ગાયેલા મારા મગજમાં ગુંજે છે. અને મને પણ લગભગ બધા સ્તવનોના રાગ સાહેબને સાંભળીને આવડી ગયા. બીજા પણ એવા કેટલાય સ્તવનો હતા યશોજી મહારાજના. એક ઋષભજીના વિમલગીરી વિમલતા સમરીએ, અમારા જગત જગદીશ હરે, એ સ્તવન પણ સાહેબને બહુ પ્રિય, રોજ બોલે. ફિર એક બીજું સ્તવન હતું પાટનાથ ભગવાનનું, એ પણ યશોજી જમાનનું, ધર્મેન્દ્ર ને પદ્માવતી ને બધાની વાત આવતી. એ સ્તવન પણ સાહેબ રોજ બોલતા. હવે યશોજી મને કેટલાય સ્તવનો સાહેબ બોલતા. અને એમાં આ અમૃતવેલની સજ્જાય, નાની અને મોટી બે, એમાં મોટી અમૃતવેલની સજ્જાય એ સાહેબને બહુ પ્રિય. જ્યારે પણ ઉદ્ધાન હોય ત્યારે આ અમૃતવેલની સજ્જાય ઉપર જ સાહેબની વિવેચના ચાલે. એ અમૃતવેલની સજ્જાય એની પરંપરા વજ્રસેન મહારાજે પકડી અને એમની પાસેથી એમ્પ્રો મહારાજને મળી. એમ્પ્રો મહારાજ પણ અત્યારે એ જ લાઈન ઉપર ચાલી રહ્યા છે. હું એ બાબતમાં ઢીલો છું. ઠીક છે, ઉદ્ધારમાં ક્યારેક લઉં આ સચ્ચાઈ, પણ હું એ સચ્ચાઈ બહુ ઓછી લઉં. મને સાહેબે બીજું શીખવાડેલું છે, પંચપરમેષ્ઠી ગીતાના શ્લોકો. નમસ્કાર હરિયંતને વાસિત જેહનું ચિત્ત, ધન્ય તે પુણ્ય તે જીવિત તાસ પવિત્ર. अर्थ ध्यान तो नवी हुए दुर्गति वास, भौक्षय करता समर्थता, भोवे सुख उल्लास. એવી રીતે નમસ્કાર શ્રી સિદ્ધને, પછી નમસ્કાર આચાર્યને, પછી નમસ્કાર ઉપાધ્યાયને, નમસ્કાર સર્વ સાધુને. આ સાહેબ મને શીખવાડેલું. દરેક ઉદ્ગાનમાં રોજ વ્યાખ્યાન પછી ચત્તારી મંગલમ અને પછી આ 5 ગાથાઓ બધાને બોલાવવાની. એટલું મને પકડાવી દીધેલું. એટલે હું એ જ શીખ્યો નવકારનું. નવકારની જ વાતો કરતા શીખ્યો. એ પકડાવ્યું એટલે એ બધું. અને આ ચેતન જ્ઞાન અજવાળીએ છે ને, એ મારા માટે પહેલી ગાથા જ રહી, પછીની ગાથાઓ ખૂબ. એટલે હવે અમારે હેમપ્રભુ મહારાજ એ ચેતન જ્ઞાન અજવાળીઓ ઉપર તમને રોજ સરસ સરસ વાતો કરશે. શાંતિથી સાંભળ. એક વાત ધ્યાનમાં રાખો, બહુ સરસ વાત કરી છે મહારાજ. ચેતન જ્ઞાન અજવાળીએ, જ્ઞાન છે ને એ તો છે જ. તમે કોઈ અજ્ઞાની તો છો જ નહીં, પણ મિથ્યા જ્ઞાની છો. જે તમારું નથી, જેની તમને જરૂર નથી, એવું જ બધું જ્ઞાન તમારા માથામાં સાંભળો છો. ભૂતગલનું ને પર્યાયનું જ્ઞાન એ કાઠ છે. પાછળને ચડી ગયેલો કાઠ ઉતારવા માટે આપણે શું કરવું પડે? પાછળને અંજવાળો. આપણે એક શબ્દ વાપરીએ ને, પાછળ અંજવાળ્યા, અંજવાળો. જ્ઞાન છે ને એના ઉપર કાઠ ચડી ગયેલો છે અને કાઠ ઉતારવાનો છે.
એટલે એના માટે કે છે ઈશ્વરજી મહારાજ ચેતન જ્ઞાન અજવાળીએ. એ જ્ઞાન તો છે જ તારી પાસે, હું તને અજ્ઞાની નથી કહેતો. પણ હવે તારું જ્ઞાન જે છે ને એના ઉપર જે કાટ ચડી ગયો છે એને કાઢી નાખ. એ કાટ નીકળી જશે એટલે જે યથાર્થ છે એ દેખાશે તમને. જ્ઞાનમાં અજવાળું કરવાનું છે. ધ્યાન રાખ, જ્ઞાન પોતે જ જ્યોતિ સ્વરૂપ છે, એમાં અજવાળું કરવાનું હોય જ નહીં. દીવો કાળાશ ફેંકતો હોય અને પ્રકાશ મેળો થતો હોય તો વાત થોડી કાપી નાખી અને દીવાને બરોબર કરી નાખો એટલે બરોબર પ્રકાશ આપે, ચોખ્ખો, એમાં કાળાશ ના આવે. દીવો પ્રકાશ નથી ઉમેરવાનો હોતો, એમાંથી કાળાશ કાઢી નાખવાની હોય છે. એમ આત્માનું જે જ્ઞાન છે એમાં જે પર પૂતગલની આશારૂપી જે કાટ ચડી ગયેલો છે એના કારણે તમારો વિવેક ખોવાઈ જાય છે અને તમે ચક્કરમાં ચડી જાઓ છો. સાચું બોલો, એક નંબરનો ધંધો કરતો હોય એના ચોપડાનો હિસાબ કેટલો હોય અને 2 નંબરના ધંધા કરતા હોય એના ચોપડાનો હિસાબ કેટલો હોય અને ગુચવાડા વાળો કોનો હિસાબ હોય? 2 નંબર. 2 નંબર વાળા. 1 નંબર વાળાનો ફટાફટ પતી જાય, કઈ હોય જ નહીં. અને જેટલું તમારો ગુચવાડો છે ને એનો મતલબ સમજવું કે વગર જોઈતી ઉપાધિઓ લીધેલી છે જેમાં તમારે કઈ લેવા દેવા નથી, જેનાથી તમને કઈ ફાયદો નથી, એવું બધું તમે હંગરીને બેહો. આ બહેનો છે ને ન માલુમ કેટલાય વર્ષની થયેલી વાતો હંગરીને બેઠી હોય અને જયારે કજીઓ થાય ત્યારે ફલાના દિવસે તમે મને આમ કર્યું, ઢીકના દિવસે તું આ બોલતી. બાપરે બાપ, આટલું યાદ રાખવા વાળી બહેનો જયારે આવીને મને કહે સાહેબ સૂત્ર યાદ નથી રહેતા, ત્યારે મને બહુ અચંબો થાય. આટલા બધા વર્ષો પહેલા એક વાટકી ખાંડ લઈ ગઈ હોય ને પાછી ના આપી ગઈ હોય તો એ આયાદ હોય, એ ભૂલી ના હોય અને એને સૂત્ર યાદ ના રહે. નો જ રહે ને આવો બધો કચરો ગાલ્યો હોય એટલે સૂત્ર યાદ ન રહે એટલે એને એટલું જ કહેવાનું કે બધો કચરો ગાડી નાખ. અજવાળ થોડી તારી ચેતનાને, તારા જ્ઞાનને, આ બધી જે તારી સ્મૃતિમાં બેઠેલી વાતો છે એને કારણે હવે એનો કોઈ મતલબ નથી. આપ્યું વાત પૂરી થઈ ગઈ, એને ખાઈ લીધું અને વાત પૂરી થઈ ગઈ. હવે રહ્યું શું? યાદ રાખીને બેઠી જાય આવી બધી વાતોને. કોઈ કઈ બોલ્યું એવું જવાબો ઓગળી ગયું, તમને ક્યાં વળી ગયું? તમે લોટ શું કરવા? બુદ્ધની સામે એક જણ આવીને ભયંકર ગાળો બોલી, એટલી બધી ગાળો બોલી કે ના પૂછો વાત. પછી બુદ્ધે તો થાકી ગયા, થોડા શરબત પી લો બોલીને. એને કહ્યું કે પણ હું આટલું બધું બોલે તમને કઈ લેવા દેવા નહીં, તમને કોઈ અસર નહીં. એમને કહ્યું કે કોઈ આવી અને તને કચરો આપે, તું લેતો ને ન લેતો, ન લઉં તો મારે શું લેવા દેવા? કઈ નહીં. તો તે મને ગાળ આપી પણ મેં લીધી નથી, મારે શું લેવા દેવા? એટલે વગર જો તું લેવાની ધંધામાંથી તમે ઊંચા નથી આવતા. આ લેવાનું બંધ કરી દો, તેની મેળે તમારું જ્ઞાન છે ઉત્પન્ન થઈ જશે, પ્રકાશ ઉભો થઈ જશે. ચેતન જ્ઞાન અજવાળીએ ટાળીએ બીજું છે શું? જે વિદ્ય ગયેલું એના રોદણામાંથી તો ઊંચા આવો. હું સંતાપિત લે બની ગયેલી ઘટનાઓને રો કરી, આમ ક્યુટુન તેમ ક્યુટુન, આમ થયું તો ઠીક હતું, આમ ના થયું. અરે પણ આ બધી ભૂખને પંચાયત હવે કોઈ હાથમાં તો હતું નહીં. જે થઈ ગયું વાત ભૂલી જા. રસ્તે ચાદર ઠોકર લાગી, હવે લાગી. હવે રૂવો તો એ લાગેલી જ રહેવાની, કોઈને કો તો લાગેલી રહેવાની, ન કો તો લાગેલી રહેવાની. તો ભૂલી જાવ એને કહેજો તું તારે દુખ્યા કર, હું નહીં દુખું તારી હાથે. બની ગયેલી ઘટનાઓમાં જે પાછો ફરે એ કહેવાય મોહનો સંતાપ. અને મોટા ભાગે તમારો કાળ બની ગયેલી ઘટનાઓના વિવેચન એમાં જ પાસ થાય છે. તમે એમાંથી જ બહાર નથી આવતા. જે તમારું નથી, જેની સાથે તમારે લેવા દેવા નથી, જે તમારી સાથે રહેવાનું નથી, એને જયારે તમે તમારું કરવા જાઓ એટલે સંતાપ પેદા થાય. સંતાપ એટલે શું? કાટ, કઈ નથી, એ જ કાટ છે.
જે જ્ઞાનને આવરી લે છે. કાળીએ બહુ સંતાપ રે સંતાપ નીકળે ચિત્ત ડમડોળ વાણી ચિત્ત જે હાલક ડોલક થાય છે ગમા અને અણગમામાં, અનુકૂળતા અને પ્રતિકૂળતામાં, રાગ અને દ્વેષમાં, બસ સમજનું કહી જાવ. ગરમી છે જ છે, હવે શું કરશું કહો? ગાય કે કામ બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, હવે ભોગવી લો. થવાનું શું તમારાથી એમાં? હવે એમાંથી મન ખેંચી લો ને બીજા કોઈ કામમાં લાગી જાવ. ભયંકર માથું દુખતું તો બેઠા હતા, હવે શું કરશું આમ કઈ ઉઠતું નતું. અચાનક ફોન આવ્યો, ઇન્કમ ટેક્સ માંથી 1 કલાકમાં રેડ પડવાની છે, ચોપડા તૈયાર રાખજો. હવે માથાની દુકાને જોશો કે ચોપડા જોશો? માથાનો દુખાવો એક બાજુ રહી જશે, સીધા ચોપડા ઠીક કરવા પડી જશો. કલાકમાં રેડ પડવાની છે, પહેલા બતાવો કા માથાનો દુખાવો ક્યાં ગયો એ ખબર નહીં પડે. વાળીએ પછી તમારું જે છે ને એની સામે જુઓ, તમારું જે નથી એની સામે ના જુઓ. તમે છે ને જે તમારું નથી ને પાડ પાડ કરો છો. સાચું કહો, ઘરમાં રહેલા આજના શેઠિયાઓ ઘરમાં રહેલા પોતાના છોકરાને વધારે પ્યાર કરે ખોળામાં બેહાડીને કે પેલું પપ્પુ નામું ડોગી હોય એને પ્યાર કરે? સાચું બોલ. છોકરાને ખોળામાં બેહાડીને પપ્પાનો ટાઈમ જ નથી, એમની બહુને ટાઈમ નથી, એની મોટી બેનને ટાઈમ નથી, અને ડોગીને બધા લઈ ફરશે ખોળામાં, એને જ પાડશે. આ છે આપણી આદત, જે આપણું નથી, જેનાથી આપણે કોઈ લેવા દેવા નથી. જે બધા ડોંગી જેવા છે એ બધાને આપણે પંપાડીએ છીએ. આપણા સહજ ગુણ જે છે જ્ઞાન દર્શન આદિ એને આપણે જોવાના છે, એની સામે જોવાનું છે. જે આપણા છે પંચ પરમેષ્ટિ એમને જોવાના છે. આ બધું કરવાનું છે. તો તમે જ્ઞાન ચલો અમૃત પીલ તો આ પહેલા ગ્રંથની વાત પૂરી થઈ. મન કે પ્રસ્તાવના કરો એટલે પ્રસ્તાવના કરો. હવે બીજો ગ્રંથ છે ધર્મરત્ન પ્રકરણ. આપણી શું વાત છે? પહેલા ભાવનાધિકાર અને હા ભાવનાધિકાર અને વૈજ્ઞાનિકાધિકાર. પણ હવે અહીંયા આગળ બધું સિનિયોરિટીના ક્રમથી ગોઠવ્યું છે. એટલે પહેલું ચરિત્ર આવ્યું છે, પછી ભાવનાધિકાર આવ્યો છે. ધર્મરત્ન પ્રકરણ છે ને બહુ અદભુત પ્રકરણ છે. ખરેખર તો બધા શ્રાવકોએ 5 પ્રતિક્રમણ થઈ જાય, 9 સ્મરણ થઈ જાય, થોડા સ્તવનો સજાવ શીખી જાઓ, પછી આ ધર્મરત્ન પ્રકરણ શીખવું જોઈએ. એમાં તમારો બધો હિસાબ કિતાબ છે. અહીં આવો છો ને, તમારો બધો હિસાબ કિતાબ છે. તમારે શું જોઈએ, તમારી પાસે કેટલા રત્નો જોઈએ, કેવા કેવા રત્નો જોઈએ, એટલે રત્નોથી તમને શું ફાયદો થાય, તમારી પોતાની પણ કેવી મોટી કિંમત થાય, એ બધી વાતો છે ધર્મરત્ન પ્રકરણમાં. ધર્મરૂપી રત્ન મેળવ્યા પછી કેવી રીતે સાચવવું અને મેળવવા માટે કેવા તૈયાર થવું, બે વાત એમાં છે. પેલા મેળવવા માટે કેવી રીતે તૈયાર થવું તો ધર્મરત્ન મળે. બાકી કે ધર્મરત્ન કઈ બાપુ કી મિલકત નથી. ધર્મ કે બાપા જૈન હતા એટલે તમે જૈન થઈ જાઓ, આ બધો વ્યવહાર છે, સામાજિક બાબત છે. રિયલ ધાર્મિક થવું એ પર્સનલ બાબત છે, સામાજિક નથી. અને બાપ દાદાના કારણે જૈન થવું એ સામાજિક બાબત છે, જૈન થવું એ. અને ધાર્મિક થવું એ પર્સનલ બાબત છે. તો આપણે ધાર્મિક થવાનું છે. જૈનનું લેબલ શું લાગ્યું, પણ ધાર્મિકતાનું લેબલ ના લાગે ત્યાં સુધી નકામું છે. તો ધાર્મિક થવા માટે એટલે ધર્મ મેળવવા માટે, ધર્મ પ્રાપ્ત કરવા માટે એની જે પૂર્વ ભૂમિકા છે એમાં 21 ગુણ છે.
પહેલું ગંભીર અખુદ બહુ અદભુત વાત છે એમાં. પહેલો ગુણ છે અક્ષુદ્ર. અક્ષુદ્ર એટલે શું? કોઈને પણ પોતાના કરતા હલકા ન જોવા, બીજાને પોતા કરતા હલકા જોવા એ ક્ષુદ્રતા. અને કોઈને પણ પોતા કરતા હલકા ન જોવા એ અક્ષુદ્રતા. એના બધા જ વ્યવહારમાં સામાનું માન સચવાય એ રીતે જ વ્યવહાર હોય. એ માણસ કોઈનું પણ અવમૂલ્યન ના કરે, કોઈને પણ ઉતારી ન પાડે. આ પહેલો. જે માણસમાં પણ આત્માને ન જુએ એ પશુમાં અને સ્થાવરમાં તો ક્યાંથી આત્માને જોશે? પેલા માણસમાં આત્મા છે તો ફીલ કરો. અને દરેક આત્મા જે છે એ સન્માન ચાહે કે અપમાન ચાહે, છગન ને છગની ઓળખો અને છગન ને છગનભાઈ કરીને બોલાવો, કઈ ફેર પડે ખરો? પેલો દોડતો કામ કરશે, છગનભાઈ આ કામ કરી શકશો? તો દોડતો કરશે, કરું સાહેબ, કરું સાહેબ. ત્યાં વખત બોલું તો કરે ના કરે, પણ પેલા માન આપીને એની સાથે વાત કરી હોય. પહેલું ઓપ્શન. આપણે બધા છીએ ને સામાજિક ધાર્મિક છીએ, સમાજથી બનેલા ધાર્મિક, પર્સનલ ધાર્મિક નથી. પર્સનલ એટલે જીવનમાં. હવે આવી જઈએ આમાં, કારણ કે અમે છેવટે તમારામાંથી આવીએ ને, તમારે ત્યાં જેવા સંસ્કાર એવા શીખીને આવ્યા હોઈએ. દિશામાં છે ને કઈ બી વાત હોય ને તો પેલા ના કહેવાની આદત બધા ના હોય એમ નહીં. મેં દીક્ષા લીધી ગુરુમાજ પાસે, મારે પણ હું કોઈ બી વાતની શરૂઆત કરું નાથી શરૂઆત કરું. અને સાહેબ કહું કે પહેલો ના કેમ? સાહેબ ને છે ને પહેલો ના બોલીએ એ ના ગમે, છેલ્લો ના બોલીએ એ ના ગમે. આમ નથી એ રીતે વ્યાખ્યાનું એમ કે વાંચવાનું એમ ના થવું જોઈએ. પછી સાહેબને એવું ભૂલ થઈ ગયું હોય, પોતાને નથી બોલી ગયું, એને હકારાત્મક કરવા માટે 5 મિનિટ બીજી વાતો ચલાવી, હકારાત્મક કરી પછી છોડે. એ સિવાય ના છોડે. એ કે ના જોઈએ જ નહીં ક્યાંય, નમો રિયંતાણમ સિવાય. નમો રિયંતાણમ ન જોઈએ, બાકી ક્યાંય ન જોઈએ. તો સાહેબે વર્ષો સુધી ટોકી અને મારી એક ટેવ ભૂલાઈ. બીજે એક અમારા દેશની આદત હાય હાય આ બોલવાની આદત છે અમારી આખી ઉત્તર ગુજરાતની. કઈ પણ વાત હાય હાય બોલે. સાહેબ કોણ મરી ગયું હાય હાય કરે છે? આપણે નાની ઉંમરથી મમ્મીની મોઢે બધા હાય હાય સાંભળી હોય. હવે મમ્મીની ભાષા તો ગર્ભમાંથી શીખી ગયા હોઈએ. હાય હાય જ જાય. હાય હાય આવું છે, હાય હાય આમ છે, પણ હાય હાય તો કરું જ પહેલા. જેમ ઘણી ડોશીઓ કેવું છે, બળ્યું શું છે, બળ્યું આમ છે. અરે પણ ડોશીમાં પહેલું જ બળ્યું મુહૂર્તમાં જ વાત કરતા ડર લાગે. જો કોઈ મંગલિક કામ હોય તો બોલાવે નહીં કોઈ. ડોહીમાં પેલું કે છે બળ્યું, આછું રોંધ્યું છે પહેલા જ બળ્યું. આ બધી અનાદિકાળની આપણી જે નેગેટિવ વૃત્તિ છે ને એને આ બધી તમારી ચેષ્ટાઓ બતાડે છે, તમારી વાણી બતાડે છે. યદા યદા મુંચતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલમ પ્રમાણ. તરત ખબર પડી જાય કે તમે ક્યાં છો, કોણ છો, તમારી ખાનદાની કેટલી છે. જેટલી ભાષા હલકી એટલી ખાનદાની ઓછી. રાજસ્થાનમાં જાઓ તમે, સૌથી ઊંચી બોલી જોધપુરની અને ગોળવાડની. ભલારો સા, આવો સા, આપ સા, એ રીતે જ બોલે. નાનો બાળક હોય તો પણ હા સા બોલો, કુંવરજી ક્યાં બાત હે, આપ ક્યાં કહે રહે હો. પોતાના બાળકને પણ તું શું કહે છે એમ ન કે. એ જ બોલી ઘટતી ઘટતી ઠેઠ શિરોઈ આવે, અને શિરોઈથી પછી આવે મંડા, અને પછી આવે વાકડિયા વડગામ ને ત્યાં હલકામાં હલકી બોલી.
ભીલ અને મેણાની માં અને બેન હમાણી ગાળ સિવાય તો એ વાત જ ના કરીએ કે ભલે કેપી સંઘના બાબુભાઈ હોય કે પેલો પ્રકાશ હોય, પણ પેલા MC ને BC આવે એમને અને પછી કઈ પણ બોલી શકે. જાય ક્યાં? જમીનનો રંગ જાય ક્યાં? ખાનદાની ત્યાં પ્રગટ થઈ જાય કે ભાઈ કેટલામાં છે, પૈસા ગમે તેટલા કમાયા હોય પણ ખાનદાની તો અહીં જ છે. એટલે કોઈ ગોળવાળી દીકરી એમના ઘરમાં ના આપણે એ ગમે તેટલા પૈસા ખર્ચી આવે તો એટલે ખાનદાની વાત છે. આપણી ભાષાઓ પર આ બધું છે. એકવાર આપણે બાણ કવિ અમને કાદંબરી બનાવી છે, બહુ મસ્ત કાવ્ય છે. તે અધૂરી રહી ગઈ, હવે પાછળની કોણ પૂરી કરે? બાગ કવિના 2 દીકરા હતા. એમાં નાનો કોવિદ ને મોટો બીજું કોઈ બોલાયા ભોજરાજાએ અને મોટા દીકરાને કહ્યું કે અમે પેલું સુકાઈ ગયેલું ઝાડ છે એનું વર્ણન કર. પેલા માથામાં વાગે એવું વર્ણન કર્યું. શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠ અત્યગ્નિ. માથા વાગે એવા શબ્દો છે. રાજા ભોજ કે ભાઈ તું એક બાજુ બેસ. બીજાને કહ્યું નાને તું બોલ. એને જાણે આમ પાણીનો રેલો ચાલતું હોય એવી ભાષામાં વાત કરી. નીરસ તરુરિકા વિલસતી પુરતા. આ તો એક જ છે. નીરસ તરુરિકા વિલસતી પુરતા. જેમાં રસ નથી એવું ઝાડ એટલે છૂટું આમે ઊભું છે, પણ શબ્દો કેટલા સરસ વાપર્યા. નીરસ તરુરિકા વિલસતી પુરતા. પેલો કે શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠ ઠોક્યા માથા ઉપર. ભાષામાં ટોટો પડે. કલ્પસૂત્રમાં જ વર્ણન આવે છે ને. માં જયારે સિદ્ધાર્થ જોડે બોલે છે ત્યારે કેવું બોલે છે એના 10 વિશ્લેષણ આપ્યા છે ભાષાના. કલ્પસૂત્ર તો છે ને રોજિંદું જીવન કેવી રીતે જીવવું એ શીખવાડવા માટે જ વંચાય છે. એ ભગવાનનું જીવન નથી, આપણે કેવી રીતે જીવવું એના માટેનું જીવન છે. કે આપણી ખાનદાની કેવી રીતે ઊંચી જાય અને કઈ રીતે આપણે બોલી શકીએ. પતિને દેવાનું પ્રિય, પતિને દેવાનું પ્રિયા, કેટલા સરસ શબ્દો છે. એને બદલે પપુડાની માન ફલાની દીકરી કૂતરું શું મજા આવે. અક્ષુદ્ર વર્તન એકલો ક્યારે ખાય નહીં. અક્ષુદ્ર વ્યક્તિ કઈ પણ ખાવાનું આવે તો આજુબાજુ જેટલા હોય બધાને પહેલા કેટલું પછી ખાય. માં અક્ષુદ્ર હોય તો છોકરાને ડબલ ટ્રબલ નાસ્તો આપીને મોકલે કે બેટા એકલો ના ખાતો, તારા ભાઈબંધોને વહેંચીને ખાજે, એટલે હું તને ડબલ આપતો. ક્ષુદ્રમાં આવે કે હે ધ્યાન રાખજે કોઈ જબરો તારું ખાઈ ના જાય, થોડા બેન એકલો ખાઈ જાય સાનો માનો. અક્ષુદ્ર અક્ષુદ્ર આ પહેલું. જેનામાં બીજું કોઈ સમાઈ શકે એનામાં ધર્મ હમાય, અને જેનામાં કોઈ હમાય નહીં એનામાં ધર્મ. અક્ષુદ્ર હોય એ સંયુક્ત કુટુંબમાં મોટા કુટુંબમાં રહી શકે. અક્ષુદ્ર હોય એ મોટા કુટુંબમાં રહી શકે. અક્ષુદ્ર હોય એ મુનિઓ આખા સમુદાયમાં આરામથી રહી શકે, મોટા સમુદાયમાં. ક્ષુદ્ર હોય એ ક્યારે જલ્દી આ બધી જુદા પડી અને 2-3 જણા જુદા થઈ જલસા કરીએ એ ભાવમાં જો. એટલે બધે જ આ ગુણ સાધુ હોય કે સાવક હોય એના માટે પહેલું આ ગુણ જરૂરી. આવા બધા પાયાના ગુણો અમારા તત્વપ્રભુજી મહારાજ મોટા રણકતા અવાજમાં તમને બપોરે ઊંઘતા હો તો પણ તમારા કાન ખુલી જાય એવા અવાજથી સંભળાવશે. વાત થઈ પૂરી. હવે ત્રીજું. આ બધી થઈ તમારી વાતો. હવે ભગવાનની વાત. મારા ભગવાન કેવા, મારા ભગવાનના જન્માંતરો કેવા, જન્માંતરોમાં પણ એમના ગુણ કેવા, એમનું વર્તન કેવું. મહાઆચાર્યોએ પણ બધું તર્કનું બધા ઊંચા ઊંચા યોગના ને બધા ગ્રંથો લખ્યા પછી છેલ્લે મહાપુરુષોના ચરિત્ર લખીને વિશ્રાંતિ મેળવી છે. હરિભદ્ર સુરીમાં જે 1444 પ્રકરણ રચ્યા પણ છેલ્લે સમરાય ચકા લખી અને વિશ્રાંતિ લીધી, અને સૌથી છેલ્લી ભગવાનની સ્તુતિ લખી અને પોતાના 1444
પૂરા કર્યા. 1444 ગ્રંથ એટલે લોકો એમ સમજે છે કે 1444 અલગ 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 ચોપડીઓ. એ ગ્રંથનો અર્થ શ્લોક થાય છે. એટલે એમના બધા ગ્રંથ મેળવીએ ને તો 1444 શ્લોક થાય. ચાલુ સંભળાય છે કે નહીં લેવાની એ અલગ છે. પણ પછી એક બિંદુ હોય, યોગ શતક હોય, બધાની ગાથાઓ આપણે ભેગી કરીએ તો 1444 થાય. એના વખતમાં ગ્રંથ શબ્દથી ગાથાઓ લેવાતી હતી એટલે લખ્યું જ હોય છે ગ્રંથાગ્રમ 14,000, ગ્રંથાગ્રમ 12,000, ગ્રંથાગ્રમ 10,000. આપણે કરોડો કરોડો કરીને ઘણી વખત અચંબામાં પડી જતા હોઈએ છીએ, લાખો લાખો કરીને. એટલું બધું નથી. સારભૂત લખનારા માણસ થોડામાં ઘણું સમાવી અને આપણી સામે રજૂ કરી દેતા હોય છે. એ લાંબુ લાંબુ લખતા નથી, ટીકાઓ આમાં લેવાની નહીં. મૂળભૂત ગ્રંથો એટલે એમના શ્લોકો. તે બધું લખ્યા પછી મહાપુરુષનું ચરિત્ર લખી સમ્રાટ છે કહા અને હરિભદ્ર શ્રી મહારાજ ખૂબ શાંત થયા, વિરામ પામ્યા. ભાણેજડાઓના હત્યા બૌદ્ધોએ કરેલી એ હત્યાનું દુઃખ એમનું શાંત. એટલે ચરિત્રોનું મહત્વ બહુ છે. આચાર્યોએ જેટલી વિધિની વાતો કરી એ ચરિત્રમાં પ્રેક્ટિકલ બતાવે છે. ઘણી બધી વાતો એવી છે જે ચરિત્રથી જ પ્રગટ થાય છે, ચરિત્રથી જ દુનિયામાં ચાલે છે. એટલે ચરિત્રોની જે અવગણના કરે એ મહાઆચાર્યોની જ અવગણના કરે છે એમ કહી શકાય. હરિભદ્ર સુરી જેવા બી ચરિત્રો લખે એટલે આપણે એવું લાગે તો પંજાબ ભદ્રન કરી જે મહારાજ નવલકથા લખવા બેઠા છે, એના જેવું લાગે આપણને. પણ હેમચંદ્ર સુરી મહારાજ આટલા વ્યાકરણ ને બધા મોટા મોટા ગ્રંથો લખીને છેલ્લે ભક્તિમાં ડૂબ્યા. 24 તીર્થંકરના ચરિત્ર લખ્યા. એમાં એમણે બહુ સરસ લખ્યું. મહાપુરુષોના ચરિત્રનું કીર્તન એ પરમ કલ્યાણનું કારણ છે, પરમ શ્રેયો નિબંધન. એ સાંભળતા સાંભળતા જે સંવેગ, જે વૈરાગ્ય, જે આનંદ અને આપણી અંદરની કામ અને ક્રોધાદીની વૃત્તિનું વિરેચન, આ બધા ગ્રંથો આપણી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. મનમાં દબાયેલી અનેક વૃત્તિઓ એની વાતો આમાં લખાય છે, એના પરિણામો એમાં લખાય છે અને એની બહુ મોટી અસર આપણા ચિત્ત ઉપર થાય છે. 1000 શિખામણ આપે અને એક દ્રષ્ટાંત કે એક જ દ્રષ્ટાંત જેટલી અસર કરે એટલી 1000 શિખામણ અસર ના. મહાપુરુષોના ચરિત્ર સાંભળવા, એમાં તન્મય થવું, એમાં એકાગ્ર થવું બહુ મોટી પુણ્યની ઘડી છે. પાટલા ભગવાનનું ચરિત્ર 12મી સદીના આચાર્ય, જેમના 2 નામ છે. ઘણી અવસ્થા સુધી ગુણચંદ્ર મુનિ, આચાર્ય થયા પછી દેવભદ્ર. એ વખતના મહાવિદ્વાન આચાર્ય દેવભદ્ર. ચંદ્રકુળના છે, વજ્ર શાખાના છે. એ વખતે જ્યાં બધા ગચ્છના પ્રતિબંધ હતા, બધા જ વડગચ્છના હતા. ચંદ્રકુળમાં એ વખતે વડગચ્છ જોડેલો હતો, બધા આચાર્ય વડગચ્છના હતા. દેવભદ્ર સુરી મહારાજ જબરદસ્ત જ્ઞાની હતા. ગુણચંદ્ર મુનિની અવસ્થામાં એમણે 22 ચર્યમ લખ્યું. એ પણ બહુ મોટું છે, અદભુત છે. એમાં આપણે ન સાંભળેલી કેટલી બધી વાતો છે. બોલે ચંડ કૌશિકની એટલી જ વાત તમે જાણો. સાધુ ઘણો તપ્યો હતો, કરતો મને વૈરાગ, પણ શિષ્યના ક્રોધ થકી થયો ચંડ ઘોષીઓના. એટલે આપણને ખબર નથી કે એ તપસ્વી જે સાધુ
જેમને ક્રોધ આવ્યા એ પૂર્વાવસ્થામાં કેટલા ગુણવાન મહાન વિદ્યાવાન બ્રાહ્મણ હતા અને કેટલું લાંબુ એમનું જીવન છે. એની આખી કથા અદભુત રામચંદ્ર શ્રી મહારાજે એમના વ્યાખ્યાનોમાં વર્ણવી છે. એનું આવડું મોટું પુસ્તક થયું છે. એટલી મોટી વાત કાલીચંદ કૌશિકની છે એ ચરિત્રમાં. એવા અદભુત ચરિત્રો એમણે લખ્યા છે. એવું ને એવું આચાર્ય થયા પછી આ પાસના ચરિત્ર લખ્યા. ત્રીજો ગ્રંથ લખ્યો એમણે કહારાયણ કોશો, જેમાં 21 ગુણ છે ને એ રીતે જીલ શાસનની આરાધનાના 51 પ્રકાર છે. એ 51 પ્રકાર એનું ઓથોરિટી વર્ણન, પ્રામાણિક વર્ણન, અને પછી એ રીતે વર્તવાથી કોને શું ફાયદો થયો એ રીતે 51 કથાઓ. કહારાયણ કોશો એનું નામ છે. એક એક કથાઓ અદભુત છે, વાંચવા જેવી. અને જે ગુણોનું વર્ણન, બધી વસ્તુનું વર્ણન છે. મંદિર તો મંદિર નિર્માણનું આખું વર્ણન, પ્રતિષ્ઠાનું આખું વર્ણન, પ્રતિષ્ઠા કલ્પોમાં પણ એ કથાના પાઠ આપે છે. કે કહારાયણ કોશોમાં જે બધું શ્રી મહારાજે આ રીતે લખ્યું છે આ વિધિમાં. રાધેવભદ્ર શ્રી મહારાજ એ વખતે શ્રવણ સંઘમાં બહુ માન્ય આચાર્ય હતા. ઘણા બધા વખતના સાધુઓ એમની પાસે ભણેલા હતા. એવા આ દેવભદ્ર શ્રી મહારાજે આ પાઠના ચરિત્ર એની રચના કરી છે. શંખેશ્વર દાદાના સાનિધ્યમાં છીએ. જે ભગવાનના સાનિધ્યમાં હોઈએ એમનું જીવન જાણીએ તો મજા આવી જાય. ચરિત્રો તો ઘણા છે. એમ તો પાઠના ચરિત્ર બહુ પ્યારા છે. પાઠના ભગવાન ઘણા બધા એમના ઉપર ચરિત્રો લખ્યા છે, પણ સૌથી જૂનું અને સૌથી મોટું આ છે. એ સિવાય ભાવદેવ શ્રી મહારાજે લખ્યું છે, એ પણ બહુ અદભુત પાઠના ચરિત્ર છે. એ સિવાયના પણ બીજા પાઠના ચરિત્ર, એક પદ્મ સુંદર ગણીએ લખ્યું છે પાઠના ચરિત્ર મહાકાવ્ય, એ પણ અદભુત છે. શું એની અંદર પાઠના ભગવાનની અલગ અલગ વાતોના વર્ણન છે, મજા આવી જાય. એમાં જે એમણે સ્તુતિઓ લખી છે એ તો કદાચ હેમચંદ્ર શ્રીમાની સ્તુતિઓ કરતા પણ આગળ નીકળી જાય, એટલી અદભુત છે. પાઠના ચરિત્રની અંદર પદ્મસુંદર કવિએ જે સ્તુતિઓ લખી છે એકદમ લાગે કે જાણે ઉપનિષદની જ ભાષા એમાં લખાણી છે. એવી અદભુત સ્તુતિઓ છે. એમાં જે ગુણ વર્ણન કર્યું છે એમણે પ્રભુનું, કદાચ કોઈ આચાર્ય એવું ગુણ વર્ણન નથી કર્યું. પદ્મસુંદર છે. આ બધા ઘણા બધા ચરિત્રો છે ભગવાન પાઠના, પણ એમાં આ મોટું ચરિત્ર 50 એટલું વાંચશું. મને થોડી મોટા ગ્રંથો વાંચવાની ટેવ છે. 2 વર્ષ પહેલા બી હું લક્ષ્મીવર્ધક સોસાયટીમાં ચોમાસું હતો, તો ત્યાં આગળ હેમચંદ્ર શ્રીમાનના ગુરુ મહારાજ દેવચંદ્ર સૂર્યે રચેલું 16,000 ગાથા પ્રમાણ શાંતિનાથ ચરિત્ર લીધું. મજા આવી ગઈ હતી વાંચવાની, લોકોને સાંભળવાની, મને વાંચવાની. ભગવાનના જીવનના રસમાં ડૂબવા કરતા બીજું કોઈ ડૂબવાનું છે જ નહીં. આ જ અમૃત છે, એમાં જ ડૂબવાનું છે. એટલે હવે આપણે ચરિત્ર શરૂ કરીએ, પણ એ પહેલા અમારે બધાએ ગેરંટી આપવી પડશે કે અમે ઝોકા નહીં ખાઈએ. બધા જાગો છો ને? એવો ટેકો ના દેવો ખુરશીને કે ઠંડી હવા આવે એટલે તમે ભેગા લાંબા થઈ જાઓ. બરા ટટાર બેસજો. ધમ્મ મહામય મુદ્ધર્યું મિચ્છુણો જસ્સ દિવ્ય સત્ત શિરો દાઉ સાહેબ જંપીવ વટ્યો સાહેબ વેગવઈ તમ પણય પૂરી આસમ તેજય પયાસમ વિમુક્ત ભવવાસમ પરમ જીનિંદ પાસમ કઈ કમઠાસુર શ્રીનાસમ તમ ચેવ પૂર્વ પરમઃ દુજીય સસક્કયમ મુયગ સક્કા જસ ગુણત્વી કહેણેણ બંધંતી કઈ ચમ. ભગવાન પાશ્ચાત્યનું સ્મરણ કરી આચાર્ય મંગળ કરે છે. કારણ કે મંગળ કર્યા સિવાય તો કોઈ કામ બરોબર થાય નહીં. તમે દુનિયામાં કઈ બી કામ કરો તો શુકલ લો, મંગળ લો, પછી જ કામ કરો. એમ ગ્રંથ પણ છે
એ મંગળ કરવો પડતો. મંગળમાં કોને મંગળ કરવું? મંગળભૂત હોય ને. મંગળભૂત કોણ? જગતના સર્વ જીવોનું હિત જેના હૈયામાં વસેલું હોય તે જ મંગળભૂત છે. જે સ્વાર્થી હોય એ અપશુકન ગણાય, જે માત્ર પરમાર્થી જ હોય એ શુકન ગણાય. અમે દાનેશ્વરી મળે તો શુકન લો કે કંજૂસ મળે તો શુકન લો? કોનું શુકન લો? એકલો ખાઈ જા એનું શુકન લો કે બધાને ખવડાવી ખાતો એનું શુકન લો? બીજાનું દુઃખ દૂર કરવાની જેને તમન્ના છે બધા મંગળ, અને પોતાનું સુખ ભોગવવાની જેને લાલસા છે એ બધા અમંગળ. અને પોતે અમંગળ હોય ને પછી આખી દુનિયાના મંગળ કે પોતે જ અમંગળ હોય, ત્યાં પગ મૂકે ત્યાં બધી ગડબડ થઈ જાય. માને કે અપશુકન છે, તું જ અપશુકન છે. એકલા જ ભોગવવું છે, કોઈને આપવું નથી. ભોગ હજારોનો લેવો છે અને ભોગ કોઈને માટે આપવો નથી. આ કેવી રીતે ચાલે? હજારોની અસંખ્ય આત્માઓનો જીવનનો ભોગ લીધા સિવાય તો તમારું જીવન ચાલતું નથી. તો થોડો થોડો પછી કંઈક તો બીજાના માટે ભોગ આપો તો કંઈક તમારું ભલું થશે. ધર્મની વૃદ્ધિ. ધર્મ જ્યારે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ગીતામાં કહ્યું છે ને શ્રી કૃષ્ણે, ધર્મ જ્યારે નીચે ઉતરવા લાગે ત્યારે ત્યારે આપણું પણ એવું છે. આગલા તીર્થંકરનું તીર્થ એની સમાપ્તિ થાય અને તરત જ નવા તીર્થંકર થાય. સમાપ્તિ એટલે મોક્ષ માર્ગની સમાપ્તિ. જેમ ભગવાન નવીનાથના શાસનમાં કંસના મોટાભાઈ અહીં પૂછતા, સૌથી છેલ્લા નવીનાથ ભગવાનના શાસનના મુનિ સૌથી છેલ્લા મોક્ષે ગયા. બસ પછી નવીનાથનું શાસન હજી હતું જ, કારણ કે નવીનાથને હજી જગ્યા નથી થયું, મોક્ષ માર્ગ બન્યો. પછી કોઈ મોક્ષે ગયું નહીં. પછી ભગવાન નેમિનાથ થયા, એમને કેવળ જ્ઞાન થયું. પછી પાછું આપણે લખીએ છીએ ચરિત્રોમાં કે ભાઈ ભગવાન મોક્ષ માર્ગ ક્યારે શરૂ થયો ક્યારે એન્ડ થયું, આપણે લખ્યું હોય છે. એમાં એ લખ્યું જ હોય છે, કારણ કે આગલા તીર્થંકરનો મોક્ષ માર્ગ સમાપ્ત થયો. એટલે ધરતી જે છે એ ભારથી ડૂબે. પૌરાણિક માન્યતા છે કે ધરતીને શેષ નાગ ધારણ કરી અને અધર કરે છે. પણ ધરતી ઉપર જયારે ભાર બહુ વધી જાય ને ત્યારે બાપડો શેષ નાગ પણ થાકી જાય અને ડોલવા લાગે. એટલે કે ધરતી ડોલવા લાગી, શેષ નાગ ડોલી વળશે. આપણે ત્યાં બધી માન્યતા છે, પણ હકીકત એ છે આ આપણી ધરતી છે ને એ નિરાધાર છે. નિરાધારમીય મજદા ધારા તિષ્ઠતિ વસુધાયન તમ વિશ્વસ્થિતિ મૂળ સ્તંભમ ત્વમ સેવે વિનય તારે તારે રે પાલે પાલે રે પાલે માં જીન ધર્મ. પ્રભુનો મોક્ષ માર્ગ વાળો ધર્મ એ જ ધરતીને ધારણ કરે છે. નીચે તો શું છે? ઘનવાત કરો દીધું એના ઉપર ધરતી છે. કઈ નીચે કે ધરતી પર ધરતીને ધારણ કરવા માટે ધરતી નથી. છેવટે બધું આકાશમાં આધાર જ છે, પણ ધર્મના આધારે બધું ટકેલું છે. એ જ લખે છે ધર્મની ધરતીને ઉદ્ધરવા માટે એવા પ્રભુ આવ્યા, તેમને સહાયતા કરવી પડે ને. શેષનાગ જેમ 1000 માથાથી ધરતીને ધારણ કરે છે, એમ 7 માથાથી ધરતીને ધારણ કરવા માટે જે ભગવાનની ઉપર પના કરીને રહ્યો છે કોણ? નાગ. ભગવાન પાટનાથી ઉપર 7 ફણા વાળા જંગલ નાગનું ચિહ્ન હોય કે શેષ નાગ જેમ ધરતીને ધારણ કરે છે એમ ધર્મની ધરતીને ધારણ કરવા માટે ભગવાન આવ્યા છે. એમને સહાય કરવા માટે જ જાણે ના આવ્યો હોય એવો ભુજગપતિ જેમની સેવામાં ઉપસ્થિત છે, એવા જે ભક્ત છે એની આશા પૂર્ણ કરવા વાળા, 3 જગતમાં પ્રકાશ કરવા વાળા, ભવવાસથી મુક્ત કવચ નામના અસુર એની શક્તિનો જેમણે નાશ કર્યો છે, એને અશુભતાને જેમણે નાશ કર્યો છે, એવા પરમેશ્વર, એવા પાસનાથ પરમાત્મા, એમને આપણે નમસ્કાર કરીએ એમને.
બે જીભ વાળો કોણ? સાપ. હવે એનો ઇન્દ્ર એટલે કોણ? ધર્મેન્દ્ર. એ ધર્મેન્દ્રને જે ધર્મેન્દ્ર ભગવાનની ગુણસ્તુતિ અને ભગવાનને જોવામાં જ તલ્લીન છે માટે ઘણા કરીને અને એમને કઈ કૃત્ય માને છે એને પણ આપણો નમસ્કાર. થોડું મંગળ ચાલશે, કંટાળી ના જતા. હવે આ અવસરપીણી કાળમાં જેમનાથી ધર્મનો પ્રારંભ થયો બધા તીર્થંકરોના પણ જે આદિ પિતા છે એવા ભગવાન ઋષભ, જેમના નખ એટલા બધા નિર્મળ છે કે નમતા જેટલા ઇન્દ્રો છે એ નમે છે. એમના મુકુટના મણીની અંદર જેમના નિર્મળ નખોનું પ્રતિબિંબ બને છે. અને એ રીતે ત્રણેય જગતના ઉદ્ધાર માટે જેમણે એક જ પગ હોવા છતાં દરેકના મુકુટમાં ભગવાનના ચરણ અલગ અલગ દેખાય છે ને, એ બધાનો ઉદ્ધાર કરવા માટે જે ભગવાને અનેક રૂપ કર્યા છે એવા ઋષભદેવ પરમાત્માને નમસ્કાર થાવ. જેમણે ન જીતા એવા કામદેવને જીતી લીધેલો છે, જેમનું વચન અમોઘ છે, જે ભયથી આર્ત લોકોને શરણભૂત છે એવા અજીતનાથ પ્રમુખ પણ બધા તીર્થંકરો નમસ્કાર હો. ભગવાન મહાવીર ધ્યાનમાં ખડા છે પણ એ ટાઈમે એમને ધ્યાનમાંથી કંપિત કરવા માટે સંગમ અનેક પ્રકારના ઉપસર્ગો કરી રહ્યો છે. એમાં એણે વિરહમાં તડપતું અત્યંત સુંદર અપ્સરાઓનું વૃંદ છોડ્યું, જે ભગવાનને આવીને વળગી પડે છે, ઉના ઉના નિશાચા મૂકે છે, ત્યારે વિરાનની અગ્નિથી તપ્ત છે, કામની અગ્નિથી બળી રહી છે. અને એવી એ લલનાઓએ જેમની સામે આટલા બધા વિલાસ કર્યા અને છતાં પણ જે જરાય મોહિત ન થયા એવા એ પરમાત્મા વીર એ ત્રણેય જગતમાં જયવંત વર્તે છે. અને પ્રભુનો એ સિદ્ધાંત જેની અંદર અનેક પ્રકારના નય અને ભાંગા છે અને અસંખ્ય તરંગોથી વિલસતા સમુદ્ર જેવો જે વિરાટ છે નય ભંગોથી વિલસતો એવો સિદ્ધાંત, એને બી નમસ્કાર. અને હાથમાં કમળ લઈ એની સૌરભ ચારે બાજુ વિખેરતી એવી સરસ્વતી જે કવિઓને મનવાંછિત વર આપે છે એનો પણ જય હો. આ રીતે બધાનું સ્મરણ કરી અને હવે પોતાનું ગુરુ મહારાજ કે પોતાના શિષ્યોને પોતાના બાળકની જેમ માં બાળક માંદું હોય તો કડવી દવા પણ બનાવવા વેલણ ખોસી અને ચમચાથી પાઈ દે, એવી રીતે શાસ્ત્રના વિચિત્ર સ્વાદવાળા ઔષધિના રસને પણ જે ગુરુઓ શિષ્યોને પાઈ અને એમની વાણીને પ્રગટ કરે છે એવા ગુરુઓ એમનો પણ વિજય થાવ એ વાત ધ્યાનમાં રાખજો. સરસ્વતી વિદ્વત્તા આપે, વાણી માત્ર ગુરુ જ આપે. ન ભણેલો સાધુ પણ અદભુત પ્રવચનકાર બની જાય માત્ર ગુરુના આશીર્વાદ. સરસ્વતી વાણી આપતી નથી, વિદ્વત્તા આપે છે, કવિત્વ આપે છે. વાણી માત્ર ગુરુ જ આપે છે. તે જ નથી આવી વાણી જે આપે છે એવા ગુરુ ભગવંતો એમનો વિજય થાવ. ખરેખર ગુરુ મહારાજની કેટલી સ્તુતિ કરું. મારા જેવા અબૂજને અજ્ઞાનને એમને તો જ્ઞાન આપ્યું છે. એવા ગુરુ મહારાજની જેટલી સ્તુતિ કરું એટલી ઓછી છે. એવા ગુરુની કૃપા વિના, એમના આશીર્વાદ વિના આ કોઈ કામ થઈ શકે નહીં. હવે મારી ઈષ્ટ દેવતા એનું કીર્તન એના દ્વારા બધા જ વિઘ્નોનો નાશ કરી
અને હું, જેની અંદર ઉત્તમ મોક્ષ માર્ગનો ઉપદેશ છે, એવી કંઈક વાત તમારી સામે કરી. હવે વાત કરે છે, આપણે કોણ છીએ ભાઈ? આત્મા. આત્મા પુરુષ છે કે સ્ત્રી છે? પુરુષ. હિન્દીમાં સ્ત્રી. આત્મા પુરુષ છે. એકલો આત્મા એ લોકો સ્ત્રી ગણે છે. એમાં એમ છે પરમાત્મા જ પુરુષ છે, બાકીના બધા આત્માના અંશ હોવાના કારણે સ્ત્રી છે. એ હિન્દીની માન્યતા છે, પણ જનરલ આપણે જે છે ને, આત્મા એ પુરુષ છે. ચેતના સ્વરૂપ વ્યવહારમાં આત્મા પુરુષ અને પુરુષાર્થ કહેવાય, ચેતનાર્થ ના કહેવાય, સ્ત્રીઅર્થ ના કહેવાય. આત્માર્થનો અર્થ જુદો છે અને પુરુષાર્થનો અર્થ જુદો છે. તો 4 પુરુષાર્થો છે એના. કયા કયા બોલો? જો બતાવું તમને. આ આત્મા, આ ધર્મ, આ અર્થ, આ કામ, આ મોક્ષ. આ ધર્મ. બોલો, નેતાગીરી કોણ કરે? ધર્મ હોય તો જ અર્થ આવે. આ સૌથી મોટી આંગળી ને, કારણ કે અર્થ વિના ધર્મ પણ નહીં, અર્થ વિના કામ પણ નહીં. આ બધું જે છે તમે બેઠા છો, અર્થ નો હોત તો અહીંયા ક્યાં જરૂર? અર્થ છે તો જાઓ જલારી છે, આ મંડપ છે, અમે આયા છીએ, આ ખુરશીઓ છે, આ બધું અર્થ છે એટલે છે ને. પૈસા નો હોત તો ખુરશી હોત? ત્યાં રસોડામાં જે જાઓ જલાલી છે, આ બધું અર્થ જ છે ને. તો સૌથી મોટી આંગળી કોણ? એની પછીની આંગળી શું? એનું નામ શું? અનામિકા. એનું નામ અનામિકા, નામ વગર. કામનું નામ ન હોય. દુનિયામાં અર્થ પુરુષાર્થનું નામ હોય, કામ પુરુષાર્થનું નામ હોય ક્યાંય? કારણ આટલી છોકરીઓ બગાડી, એવું કોઈનો જજ કવાતો હોય? પુરુષાર્થનું નામ ના હોય. અનામિકા, નામ વગરની. અને એનાથી જ, જેનાથી આનામાંથી કામ પુરુષાર્થ પ્રગટે છે, એનાથી જ સ્ત્રીને પુરુષનું ને પુરુષનું આકર્ષણ થાય છે. એટલે એનાથી જ ભગવાનની પૂજા કરવાની, એટલે ભગવાન હાથે જોડાઈ જાય. સ્ત્રી પણ ભગવાનની હાથે જોડાય, પુરુષ પણ ભગવાન હાથે જોડાય, એટલે આનાથી પૂજા કરવાની છે. બીજું કોઈ કારણ નથી. કામ પુરુષાર્થની આંગળી આ છે. કામ ઉર્જાની અંદર છે, અર્થ ઉર્જાની અંદર છે, ધર્મ ઉર્જાની અંદર છે. મોક્ષામાં બરોબર ને? સ્કૂલમાં પીરિયડ ચાલતો હોય, ત્યાંની ઊભું થઈ કે સાહેબ, એટલે કે ભાગ. સમજી ગયા આનો અર્થ? મોક્ષ, છુટ્ટી. આઈ પણ વન લાગી હોય એટલે મોક્ષ માટે જ જાય ને. વ્યવહારમાં આ મોક્ષની જ આંગળી છે. પરમાર્થમાં એ નાની છે, કારણ કે એને કોઈ પુરુષાર્થ કરવાનો જ નથી. બધા પુરુષાર્થ બંધ થાય ને ત્યારે મોક્ષ થાય. આ 3 માંથી એક પણ પુરુષાર્થ ચાલુ હોય ત્યાં મોક્ષ ના થાય. એટલે આવતી નાની, કશું કરવાનું નથી. એટલે આમ બોલો, કોઈ કામ ના કરે. બોલો, પણ એના વિના ચાલે? ચાલે નહીં એના વિના. ભલે એક કામ ના કરે. કીધું કરવું તો આ કરે. આ આત્મા, આ ધર્મ, આ અર્થ, આ કામ, આ મોક્ષ. ધર્મ નો હોય તો અર્થ ના હોય, ધર્મ નો હોય તો કામ ના હોય, ધર્મ નો હોય તો મોક્ષ પણ ના હોય. ધર્મ જ આ બધાને હાકે, એટલે નેતા ધર્મ. આ 4 પુરુષાર્થ છે. તો ધર્મ અને અર્થ તેમાં મુખ્ય છે. એ બંને હોય તો પેલા કામ અને મોક્ષ બેનની ક્રિયાઓ થાય, નહીં તો થાય નહીં. કેવો ધર્મ જોઈએ? તો અદૂષિત, રાગ અને દ્વેષ વગરનો ધર્મ જે છે એ શુભ ફળ આપે. રાગ દ્વેષ વગરનો એટલે શું થયું? નિરાસંસ ભાવ. અને દુનિયામાં રાગદ્વેષથી મુક્ત થઈને થતો ધર્મ જ દુર્લભ છે.
એમ લખે છે કે આવો રાગ દ્વેષ એને જેને જીત્યા છે એ જ જગતમાં એની વિજય પતાકા ફરકે છે. દુનિયા આખીમાં એ વ્યક્તિનો યશ ફેલાય છે અને જેમ ચૂનો ધોળે મકાનને આખી દુનિયાને ધોળે ધવલિત કરે. જેને રાગદ્વેષ તે જીત્યા એ દુનિયામાં સર્વશ્રેષ્ઠ, બાકી બધા એનાથી હેઠ. રાગદ્વેષ તો વિજય સિદ્ધ થાય તે સત્પુરુષના વચનથી. સત્પુરુષ કોણ? તો જેને રાગદ્વેષ જીત્યા છે તે. જેને રાગદ્વેષ જીત્યા છે એ સત્પુરુષ છે અને એના સત્ચરિત્રના શ્રવણથી રાગદ્વેષ જીતાય. તો જેને રાગદ્વેષ જીતા છે એવા પાર્થ જીનેશ્વર એ સત્પુરુષોમાં પરમ પુરુષ છે. ભયંકર નિમિત્ત હતા દ્વેષના જન્મ સુધી, છતાંય દ્વેષના નિમિત્તને એ જીતતા જ રહ્યા. જ્યાં બધા તીર્થંકરો છે પણ એમને કોઈ પાછળ પડેલો નથી. પ્રભુ પાર્શ દરેક જન્મમાં અકાળ મૃત્યુ પામે છે આગલા, અને એ અકાળ મૃત્યુને સમાધિ મૃત્યુમાં પલટી નાખે છે. અને માટે જ સમાધિ મૃત્યુ માટે પણ આજે એમનો જ તપ આવ સહેલો પોષ 10મીના દિવસે એકાદશનું માત્ર સમાધિ મૃત્યુ માટે જ બધા કરે છે. કેવો હેલો તપ! આરામથી લાડુ પૂરી ભજીયા જે ખાવું એ ખાઓ, ખીર ખાઓ, સાકરનું પાણી પીઓ, ભરે બાણે ખાઓ. આ એક જ ભગવાન એવા છે જે મીઠાઈ ખવડાવે ને બધું મજાનું ખવડાવે, બાકી તો બધા ઉપવાસ કરે. બધું દુઃખ એમને સહન કરી લીધું, આપણા માટે માત્ર સુખ જ રાખે છે. એવા એ પરમાત્મા, એમનું ચરિત્ર જેનાથી આપણું આત્મકલ્યાણ વિકસે, આપણા પાપ જતા રહે, કલિકાલનો પ્રભાવ પણ એનાથી ઓછો થાય. આત્મા ભગવાનના ચરિત્રનું સંકીર્તન સાંભળે તો એના ઉપરથી કલિકાલનો પ્રભાવ પણ ઓછો થાય. કંજૂસ હોય તો થોડો દાનેશ્વરી થાય, હૈયું હાવ સાંકડું હોય તો થોડું ઉદાર થાય. એ પ્રભુના સ્મરણના કારણે, એમના ચરિત્રના કીર્તનના કારણે. મણવંચિયમ પયચ્છૈ પરિવડ્ડૈ પૌર લક્ષ્ય વિચ્છેદમ પાસસ્થ નામમવિ દેહી વંચિયમ કિમ પુણોચર્યમ. મને વંચિત આપે, પ્રચુર લક્ષ્મી પણ આપે, પાછળનું નામ પણ જો એટલું કામ કરતું હોય તો પછી એનું ચરિત્ર તો કેટલું કામ કરે. પહેલા ભાવમાં ભગવાન કોણ? યાદ રાખજો, પૂછાશે આ બધું. પહેલા ભાવમાં કયો ભાવ ભગવાનનો? બોલો. બરુભૂતિ. પાપી એવા ભાઈ કમઠે જેમનું અકાળે મોત નીપજાવ્યું. બીજા ભાવમાં ભગવાન જંગલના હાથી થયા. 8મીમાં ગયા અને કબઠનો આત્મા કુરકુટ સર્પ ત્યાં આવી એમને કુંભસ્થળમાં ડંખ મારે છે અને મૃત્યુ પામે છે. બીજી વાર એને માર્યા. ત્રીજા ભાવની અંદર આ મનુષ્ય ભાવ ગણ્યા છે, દેવ ભાવ નથી ગણ્યા. કારણ કે આગળ વધવાનો ક્રમ તો મનુષ્ય ભાવમાં જ હોય. તેમાં તો એઝ ઇટ ઇઝ, અહીંથી જેટલો કમાઈને ગયા હોય એટલું ત્યારે પાછું વધારે ક્રમમાં વધારી જવું પડે. ત્રીજા ભાવમાં કિરણ વેગ વિદ્યાધર ત્યાં આગળ પણ સંયમના માર્ગે ચાલ્યા, જંગલની અંદર ધ્યાનમાં હતા. ત્યારે એ જ કવટનો આત્મા સર્પ થઈને આવે છે, કૌશકમાં રહેલા મહાત્માને જીવલેણ ડંખ મારે છે અને ત્યાં આગળ પણ આ રીતે એમનું આયુષ્ય સમાપ્ત થાય છે.
પછી વજ્રનાભ થાય છે ચોથા ભાવની અંદર. વજ્રનાભ પણ બહુ મોટા રાજા છે અને એ સંયમનો શિકાર કરે છે. ત્યારે પેલો ભિલ્લ થયેલો હોય છે, એમને જોતા જ ગુસ્સે થઈ અને લક્ષ્યવેદી બાણથી અંદર વિદ્ધિ નાખે છે અને મુનિરાજ ત્યાં વિંધાઈને આયુષ્ય પૂર્ણ કરે છે. પાંચમા ભાવની અંદર કનકબાહુ નામના ચક્રવર્તી થાય છે. તીર્થંકર પહેલાના ભાવમાં ચક્રવર્તી થવાવાળા કેટલા? ભગવાન પાર્શનાથ, ભગવાન શાંતિનાથ, ભગવાન મહાવીર, ભગવાન આદિનાથ, દાદી, શાંતિ, પાર્શ્વ અને વીર, જે પાંચ આપણે ગણીએ છીએ વિશેષમાં. શાંતિનાથ તો 2 વાર ચક્રવર્તી થયા. આગલા ભાવમાં ચક્રવર્તી, ના ભાવમાં પાછા છે. ઉત્કૃષ્ટ પુણ્ય. પાટણ દુકાન પણ આ ચક્રવર્તી થયા છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ જ વધતા ગયા. પેલાનું વેર આગળ વધતી ગયું, આમનું પુણ્ય આગળ વધતું. ચક્રવર્તીના ભાવમાં પણ દીક્ષા લીધી, જંગલમાં ધ્યાનમાં છે, કબરનો આત્મા સિંહ થઈને આવે છે. 2 વાર સર્પ થઈને, 1 વાર ભિલ્લ થઈને અને છેલ્લે સિંહ થઈને, સૌથી પહેલા બાવાના ભાવમાં. આ રીતે 5 વાર. અલ્યા તું ક્યાંથી 5 વાર હુમલો કર્યો એમણે. અને દરેક હુમલાની અંદર ભગવાનનું સમત્વ એમને એમ જરાય એ આત્મા ઉપર દ્વેષ એમને આવ્યો નથી. છેલ્લે પણ એ જ રીતે મેઘમાળી થઈને ભગવાનને ઉત્સર્ગ કર્યો અને એમાંથી પાર નીકળી એ ઉત્સર્ગ પણ ભગવાને મારી નાખવા માટે જ કર્યો છે. એટલું પાણી વરસાયું કે નાકની ઉપર પાણી આવી જાય, ભગવાન મુંગળાઈને મરી જાય. અને એવી સ્થિતિ આવી એટલે તરત જ ધર્મેન્દ્ર આવી ગયા. પદ્માવતી ઉચકી લીધા અને ધર્મેન્દ્ર માથે છત્ર કરી લીધું અને એ રીતે ભગવાનને સહાય કરી. પછી મેઘમાળી એને ફટકાર્યો, પછી કંઈક શાંત પડ્યો અને એનું 10મે ભાવે વૈર શાંત થયું. તો આ રીતે જે મારા ગુરુની પરંપરાથી અને શાસ્ત્રોથી ભગવાન પાર્શવનું જે જીવન મેં જાણ્યું છે એ 5 પ્રસ્તાવમાં હું બતાવીશ. 5 વિભાગ છે આના. આવા જાડા 4 ચોપડા છે. આપણે આરામથી વાંચશું, વંચાય એટલું. યાર આપણે જમવા જઈએ ને તો થાળમાં હોય એટલું થોડું ખવાય. આપણે પેટમાં તાકાત હોય એટલું જ ખવાય ને. એમાં આપણી પાસે જેટલો સમય છે, કેટલો સમય છે? 2 મહિનાનો. તમારી પાસે 2 મહિનાનો, અમારા માટે તો રોજ. અમારે પછીની વાંચવું છે, તમારે બેઠા બેઠા અમે બધા વાંચી મજા કરશું ભગવાનનું ચરિત્ર મસ્તી. પણ તમારા માટે તો 2 મહિના છે. મારે તો કાપે છે, હજી 1.5 મહિનો કરી નાખ્યો. હા, પણ તમને આમ તો અનઓફિશિયલી તો આમંત્રણ છે જ રહેવાનું, એટલે ચિંતા ના કરતા, ભગવાનના ભરોસે રહેજો. અને દાદા છે ને બોલો છું રોજ બીજાનો આશરો કાચો રહે. કહેશો સાહેબ? ચલો, આ રીતે આ 5 પ્રસ્તાવમાં પરમાત્માનું આ ચરિત્ર કેવું છે? વૈરાગ્ય, સંવેગ વધારનારું, દુષ્કર્મને દૂર કરવા વાળું, અભ્યુદય કરવા વાળું, દુષ્ટ ગ્રહનું પણ નિગ્રહ કરવા વાળું, રાગ દ્વેષનું બંધન કરવા વાળું, મનની શુદ્ધિ અને બુદ્ધિ એને ઉત્પન્ન કરવા વાળું, રોગાદિનો વિનાશ કરનાર એવું
આ ચરિત્રો આનાથી વધુ તાકાત કોઈમાંય પણ નથી. એક હોવા છતાંય ઓલ આપણે કહીએ કે એકમાં બે ને એકમાં ત્રણ અને એકમાં ઓલ બધું જ જેનાથી થાય એવું અદભુત ચરિત્ર. એનું હું શું વર્ણન કરું કે ત્રણ લોકને એક બાજુ મૂકો ને એક બાજુ આ ચરિત્ર મૂકો તો આ ચરિત્રનું વજન વધી જાય. બેરુને તોલી શકાય પણ પ્રભુના મહિમાને તોલી નહીં શકાય. એના કરતા ઘણો આગળ એમનો મહિમો જાય છે. ઘણા ભુવનના બધા લોકો ભેગા થાય ને તો આ ભગવાનના ચરિત્રનું વર્ણન ના કરી શકીએ. તો પછી પેલા કે તમે જે ને કરશો એવું ભાઈ મને એવું મન થયો છે એ મારા ક્ષેત્ર અનુસાર કરીશ. જળ પ્રકૃતિ શું અને તો પણ મારા ગુરુ એમના સામર્થ્યથી પ્રભુના ચરણ કમળના સ્મરણથી ઉલ્લસતું મારું વીર્ય એના કારણે મારી જેટલી કેપેસિટી છે કેટલી હેસિયત છે એવું આ પરમાત્માના ચરિત્રનું વર્ણન કરીશ. આ ચરિત્રની વાતમાં ઘણી સાચી પણ હશે તો થોડી કલ્પિત પણ આવે. હવે એમાં પતિ પત્નીનો સંવાદ આવે તો એ ક્યાં સાંભળવા ગયા હોય બે જણે શું વાત કરી હતી આગળ તો જે રીતે એમને અંદરથી ઉગે એ રીતે જ વાત લખે ને. પણ જે વાત છે એને એમાં કોઈ વિકથા આવવાની નથી, સત્કથા જ છે. એને ખૂબ આરામથી તમે સાંભળજો.